તારીખ 12/8/1954 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના પહેલા અધિકાર ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ જયનમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવનમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પ્રશ્ન છે કે સાધારણ પ્રાણી પોતાના જ્ઞાનના સૂક્ષ્મના કારણમાં કોઈ શાસ્ત્રનો અન્યથા અર્થ પાડે અને શાસ્ત્રમાં પૂછી નાખે તો એની તો પરંપરા ચાલે. એવો શું સમજો? એવો પ્રશ્ન થયો, એનો આ ઉત્તર ચાલે. શાસ્ત્રમાં ઓછા જ્ઞાનને લઈને કોઈ અર્થો અન્યથા બાકીને એની ગોઠવણી થઈ જાય તો એની પરંપરા ચાલે. એનું શું સમજવું? એ પ્રશ્નકારે પ્રશ્ન કર્યો. જયારે તેવું નાય એવું બને જેમ શાસ્ત્રમાં યથાર્થ કરનારા પરંપરાથી ચાલ્યા આવે તે રીતે એની પરંપરા સત્ય તૂટી નથી. એટલું કે કોઈ એવો મિથ્યા દ્રષ્ટિ જીવે અન્યથા સત્ય તત્વને વિરુદ્ધ પડ્યો હોય ને પૂછ્યો હોય તો બીજો પુરુષ એવો નીકળે કે એની પરંપરા ચાલવા દે નહીં. વળી આત્મ વિશે જાણવું કે જેને અન્યથા જાણવાથી જીવનું ગુરુ થાય, જાણવાથી જીવનું ગુરુ થાય એવા દેવગુરુ બ્રહ્માદી એની અને જીવાદી તત્વોને તો શ્રદ્ધાઓ જઈને અન્યથા જાણે જ નહીં. સાચો જૈન યથાર્થ શ્રદ્ધાવાળો હોય એને અંતર અભિપ્રાયમાં એમ છે કે વિતરાગી સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર છે. વિતરાગી ભાવી મોક્ષનો માર્ગ છે એટલે એને સાચા દેવગુરુ ધર્મમાં ફેરફાર પડે નહીં. અને જીવાદી તત્વો જીવાદી મોક્ષાદી તત્વો છે. મોક્ષ પૂર્વ પ્રકૃતિની દશા છે. શિક્ષણમાં સીધા જ્ઞાન હોય છે. સંબંધ નિદ્રાય ધર્મ છે. સંબંધ નિદ્રાના ધરનારા સાચા ગુરુ છે. અને દેવ અને સદગુરુ અને ધર્મ અહિંસા છે. એવા દેવગુરુ ધર્મમાં અને નવ તત્વોને તો સાચો સદ્ભાવ એની અન્યથા જાણે જ નહીં. એનું તો જૈન આયમાં પ્રસિદ્ધ કથન છે. એનું તો જૈન આયમાં પ્રસિદ્ધ કથન છે. સર્વદેવ દેવ કેવા હોય, નિકરન સંતો ભાવ લિંગ સહિત તેવું દેવલિંગ કેવો હોય, રાગરહિત અહિંસા સ્વભાવ હોય અને નવ તત્વોની પ્રસિદ્ધિ કેવી હોય એ બધી પરંપરા બાતો સંવત્સરાનો એનું તો જૈન આયમ પરંપરા સત્શાસ્ત્રો વિચારના કહેના છે. એમાં તો પ્રસિદ્ધ કથન યથાર્થ છે. આમાં જૈન આયમ વ્યાખ્યા મૂકી છે. વિકારી નીકળેલા ગણધરે સ્ત્રી અનુસાર ગોઠેલા સ્ત્રી અનુસાર પરંપરા આચાર્યો આદિ રચેલા એ જૈનાયમમાં દેવ કેવા, ગુરુ કેવા, ધર્મ કેવો, જીવ કેવો, સંબંધ કેવો, નિદ્રા કેવી એનું તો પ્રસિદ્ધ કથન છે. પ્રગટ કથન છે. તેમાં શુદ્ધ કથન લખીએનું પ્રગટ વ્યાપક નિર્મળ કથન ચાલ્યું આવે એટલે એમાં તો જૈનને સાચી શ્રદ્ધા સમજવામાં કઈ પણ ભ્રમણા થવાનું કારણ હતું. જો
દેવ કેવા સર્વજ્ઞ દેવ હોય, સાચા ગુરુ મુનિ અભ્યંતરને ભાઈ કેવા હોય, સાચો ધર્મ કેવો હોય, એ તો શાસ્ત્રમાં બધું પ્રસિદ્ધ અને પ્રગટ અને સ્પષ્ટ કથન અનેક આગમોમાં એની સાક્ષ્ય મળે. અનેક આગમ, જૈન આગમ, વિતરાગમાં એની સાક્ષ્ય મળે છે. એમાં કઈ વિરોધ અને ભ્રમનું કારણ રહેતું નથી. સમજાણું કરાય. આ જૈન આગમ એટલે સનાતન શાસ્ત્ર વિતરાગના ચાલ્યા આવે છે તેને જૈન આગમ કે છે. એમાં દેવગુરુ શાસ્ત્રનું યથાર્થ સ્વરૂપ ચાલ્યું આવે. બીજા વચ્ચે કલ્પિત કર્યા ભગવાનને નામે, એમાં તો દેવગુરુ ધર્મનો ગોટો ઉઠાયો, એને નવી તત્વનો એમાં ગોટો ઉઠ્યો, તેને જૈન આગમ કહેતા નથી. સચખંડ આગમ ધોળ જય ધવલ મહાધોળ આ સમયસાર પ્રવચનસાર નિયમસાર આદિ, એમાં તો દેવગુરુ ધર્મને નવ તત્વનું પ્રસિદ્ધ અનેક આગમોમાં પૂર્વા પર વિરોધ રહી બધે પ્રસિદ્ધ અને વ્યર્થ પ્રગટ કથન છે. એમાં તો જૈનના સાચા શ્રદ્ધાળુને ક્યાંય ભ્રમણા થવાનું કારણ રહેતું. સાચા શ્રદ્ધાળુને તથા જેને ભ્રમથી અન્યથા જાણવા થતા એટલી વાતમાં કોઈ એવો ગુણ હોય કે સાચા નવ તત્વો અને સદ્રવ્યો અને પંચાત્મિકાય અને દેવગુરુ ધર્મમાં મુખ્ય પ્રયોજનમાં તો ક્યાંય પ્રસિદ્ધ કથનો શાસ્ત્રમાં છે અને ભૂલ થવાનો સંભવ નથી. જેને ભ્રમથી અંછા જાણવા છતાં તેને જેની આજ્ઞા માનવાથી જીવનું પૂરું ન થાય એવા કોઈ સૂક્ષ્મ જીવનું પૂરું ન થાય એવા કોઈ સૂક્ષ્મ ઓલામાં તો પૂરું થાય મારી સંભાઈ. જેને અંછા જાણવાથી જીવનું પૂરું થાય, ઊંડું થાય, અહિત થાય એવા દેવગુરુ ધર્મ અને નવતત્વનું તો પરંપરા સાચા આગમો સમય સાર આદિમાં સ્પષ્ટ કથન છે. અરે સાવ કૃષ્ણ ખંડાચાર્ય ઈષ્ટ ઉપદેશાદિ શાસ્ત્ર લ્યો, કોઈ પણ શાસ્ત્ર દિગંબર સનાતન જૈન દર્શનનું લ્યો, એમાં બધું સ્પષ્ટ ચોખ્ખું કથન છે. હવે કોઈ ભૂલ એવો સૂક્ષ્મમાં ભૂલ આવી જાય, અન્યથા જાણવા છતાં તેને જીવની આજ્ઞા માનવાથી વિતરાગ એમ કહેતા હોય છે. એમ જાણવામાં આવી ગયો સાધારણ ધારણાના મૂળમાં, અને જીવનું પૂરું ન થાય એમાં કઈ જીવનું ભૂંડું થાય નહીં. કોઈ ધારણાના મૂળમાં ફેરફાર પડી ગયો એવા કોઈ સૂક્ષ્મ અર્થમાં કોઈને એ પણ કોઈને એમ કે છે. અને તે કોઈ અખંડતા પ્રમાણમાં લાવે તો પણ તેનો વિશેષ દોષ નથી. મૂળ તત્વમાં ફેર પડે એ હોય તો એને ગુરુ આત્માનું થાય. એ મૂળ તત્વ દેવગુરુ શાસ્ત્ર એની વાત તો અનેક શાસ્ત્રોમાં એક ધારા ભરવા પર વિરોધ રહિત વાત ચાલી આવે. કોઈ પણ શાસ્ત્ર લ્યો સનાતન જૈન આગમ વિતરાગના સમજાય છે. નિગ્રંથ માર્ગના કહેલા સનાતન દિગંબર માર્ગ એનો કોઈ પણ ગ્રંથ અને શાસ્ત્ર લ્યો તો એમાં દેવગુરુ ધર્મને નવતત્વનું પ્રસિદ્ધ પ્રગટ કથન પૂર્વા પર વિરોધ છે. વિરોધ રહી છે. પૂર્વા પર ક્યાંય વિરોધ એમ બનતો એમાં તો પૂર્વા પર વિરોધ ક્યાંય છે જ નહીં. ક્યાં છે તો કોઈમાં એમ લખ્યું હોય ભાઈ એકંદરીને સાસ્વાદાન સંકિત હોય, કોઈ વળી ગ્રંથ કે ભાઈ એકંદરીને સાસ્વાદાન ન હોય, એમ કોઈ અન્યથા જાણવાથી કઈ પૂરું એમાં આત્માનું કથન એવા કથનો શાસ્ત્રમાં આવે. એથી કરીને એમાં કઈ મૂળ વિશેષ દોષ સાધારણ કોઈ એવા બોલો પણ મૂળ દેવગુરુ ધર્મને નવ તત્વોમાં ફેર પડે તો આત્માનો હિત થાય. મોક્ષનો માર્ગ છે દર્શન જ્ઞાન ચારિત્ર અને સંસારનો માર્ગ છે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. એમાં જો જરી કંઈક ફેર પડે તો એનું ભૂંડું
પણ એ વાતની તો પ્રસિદ્ધતા છે. કોઈ શાસ્ત્રમાં એ વાતમાં ગુપ્તતા છે નહીં. એ તો પ્રસિદ્ધ પ્રગટ વાત છે. કોઈ આવો પુરુષાર્થી હોય ધારણાના વિષયનો એમાં કઈ દોષ વિશેષ છે નહીં. શ્રી ગુમતસારમાં પણ કહ્યું છે, રમાઈથી જીવો ઉભયઠં સ્વયં તું સદહદી અસ્વભાવં અજાણમાં ગુરુની યોગા. સંજ્ઞા દ્રષ્ટિ જીવ સાચું આત્મ જેને ભાન થયું છે એને ઉપદેશી સત્પ્રવચનને શ્રદ્ધાન કરે છે. એ બીજા ગુરુથી ઉપદેશાલો સાચા અર્થને સમકીથી શ્રદ્ધાન કરે તથા અજાણમાણ ગુરુના યુગથી કોઈ ગુરુમાં કોઈ સૂક્ષ્મમાં ફેર હોય અને એક સૂક્ષ્મની કોઈ અન્યથા સાધારણ દેવગુરુ ધર્મને નવતત્વને મોક્ષ માર્ગ સિવાયની વાત ના કોઈ ધારણાના ફેર ગુરુનો હોય તો સતને પણ સમકીથી શ્રદ્ધાન કરે કોઈ ધારણાના બોલમાં. સમજે? એટલી ધારણા એટલે યથાર્થ मुख्य प्रयोजन में नहीं. मुख्य प्रयोजन में बोलो तो मिथ्या दृष्टि हो जाता है. देव गुरु धर्म नौ तत्व मुख्य महाराज निमित्त संबंध એની શ્રદ્ધામાં તો એનો ફેર જરીએ હોઈ શકે. સમજાણું કાંઈ આગળ છે બને ચોસાથી પાડે સમજાણું કાંઈ એટલે કે છે અજાણ્યમાણ ગુરુના યુગથી અસતને કોઈ સાધારણ ધારણામાં આવી જાય તો એમાં કઈ વિશેષ દોષ છે. દેવ ગુરુ ધર્મને સંકેત દર્શન જ્ઞાન ચારિત્રમાં જો વિપરીત ક્યાંય શ્રદ્ધા હોય ગુરુ એનો એ શ્રદ્ધાના કથનમાં પરંપરાના સત્યાગ્યમાં ક્યાં વિરોધ છે એ તપાસ કરે તો એનો એક જ ન્યાય બધેથી નીકળે. વળી મને પણ વિશેષ જ્ઞાન નથી. હવે પોતે કે છે મને પણ કઈ વિશેષ જ્ઞાન નથી, હું સૂક્ષ્મ જ્ઞાન વાળો છું. તથા જીનાજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય છે. જીનાજ્ઞા કેમ ભંગ ન થાય એમ ઘણો મને ડર છે. પરંતુ એ જ વિચારના બળથી આ ગ્રંથ રચવાનું સાહસ કરું છું. એ વિચારના બળથીના વાસ્તવિક પ્રયોજન તત્વનું તો મને શ્રદ્ધાને ભાન છે. અન્યથા કોઈ વાત ધારણાના બોલમાં રહી જાય તો એમાં કઈ વિશેષ દોષ નથી. એવા ભાવથી એ જ વિચારના બળથી આ ગ્રંથ રચવાનું સાહસ કરું છું. સમજાણું કાંઈ? એથી આ ગ્રંથમાં જેવું પૂર્વ ગ્રંથોમાં વર્ણન છે મહાસંતોએ પૂર્વે પૂર્વાપર જે કથન અનાદિથી ચાલ્યું આવે ભગવાનની વાણી સાથે મેળવવાનું છે એવું જ વર્ણન કરીશ. એવું જ આમાં વર્ણન કરીશ. અથવા કોઈ ઠેકાણે પૂર્વ ગ્રંથોમાં સામાન્ય ગુડ વર્ણન છે. આખી વાત છે. કોઈ ઠેકાણે પૂર્વ ગ્રંથોમાં સામાન ભાવ ગર્ભિત ગુડગર્ભ અર્થ ભર્યો હોય એનો વિશેષ ભાવ પ્રગટ કરી કે એમાં આ કહેવા માંગે છે એવો વિશેષ ભાવને પ્રગટ કરી અહીં વર્ણન કરી. એ મારા ધર્મ કરી નહીં. પૂર્વે ગ્રંથોમાં કૂટ હોય એ કૂટને ખોલી અને એમાં શું અભિપ્રાય કહેવા માંગે છે એનો હું આ ગ્રંથમાં વિશેષ પ્રકાશ કરીશ. એ પ્રમાણે વર્ણન કરવામાં હું ઘણી સાવધાની રાખી. જોયું? એનાજના ભંગ કરવાનો ભય છે અને આ પ્રમાણે વર્ણન કરવામાં હું ઘણી સાવધાની રાખી. એમ છતાં કોઈ ઠેકાણે સૂક્ષ્મ અર્થનું સૂક્ષ્મ અર્થ પરમાત્મા ફેર નહીં. દેવ ગુરુ ધર્મ એમાં કઈ ફેર નહીં. સમજાણો? આ તો આવે છે ને ભાઈ પૂજા આમ આવે છે ઘણા બધે પહોંચ કેમ આવે છે ને બધું. ભાઈ આ તો એની મૂળ વસ્તુ હોવી જોઈએ. જો 264 પાનામાં છે એટલા એ ઉપાધિ તત્વોની પરીક્ષા તો કરવી યોગ્ય છે. જો એ 264 પાનું છે
ઉપર से छठी ऊपर से छठी छठो चलो भाग चलो भाग એટલા માટે ચલો ભાગ છઠ્ઠીનો એ ઉપાધિ તત્વોની પરીક્ષા કરવી યોગ્ય છે. આંધવાયોગ કોણ છે, આદરવાયોગ કોણ છે, એની પરીક્ષા તો જરૂર ધર્મી જીવોએ કરવી છે. જો સંભાળે તો અટમાં પાને એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એને બરાબર પરીક્ષા કરવી. ઉપાધિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એની બરાબર પરીક્ષા. ત્યાં જીવાદી દ્રવ્યો એની તો બરાબર પરીક્ષા કરવી. શાસ્ત્રમાં પ્રસિદ્ધ કથન છે. તત્વોને પીછાણવા જોયો. જીવાદી સદ્રવ્યો, જીવાદી નવ તત્વો એને બરાબર પીછાણવા. ત્યાગવાયુ મિથ્યાદ રાગાદીને ગ્રહણ કરવાયું સમ્યક દર્શનાદીનું સ્વરૂપ પીછાણવું. ત્યાગવાયોગ મિથ્યા શ્રદ્ધા કોને કેવી, રાગ વિકાર કોને કેવો, વ્યવહાર કોને કેવો એ છોડવા યોગ છે. એને તો બરાબર પીછાણવું અને ગ્રહણ કરવાયું સમ્યક દર્શનાદીનું સ્વરૂપ બરાબર પીછાણવું અને નિમિત્ત નિમિત્તાદિકને જેમ છે તેમ પીછાણવા. નિમિત્ત કોને કેવું, નૈમિત્તિક સ્વતંત્ર કેમ છે એને તો બરાબર ઉપાદાન નિમિત્ત નૈમિત્તિક એને તો બરાબર પરીક્ષા કરવી. શાસ્ત્રમાં એના કથનનું પ્રસિદ્ધ પ્રદાન છે. એમાં કઈ ભેદ છે નહીં. ગમે તે શાસ્ત્ર વિતરાગ દિગંબર સનાતન સચ જૈન દર્શનમાં લ્યો, એમાં ગમે તે ગ્રંથની અંદર આ વાતો પ્રસિદ્ધ ને પ્રગટ છે. એમાં કઈ ગુટતા કેમ છે નહીં. સમજાણું કાંઈ એ ગણી શકાય. આમાં એક મુદ્દા આવી ગઈ વાત. હું સમજાણું કાંઈ उसने तो बराबर परीक्षा करनी. उसमें जो गड़बड़ गोटा है मिथ्या दर्शन रहते हैं. समझाय છે કાંઈ એ વાતમાં તો ક્યાંય ભેદ છે જ નહીં એમ કહ્યું. એ તો ગમે તે શાસ્ત્ર જુઓ અત્યારે એક સમયસાર લ્યો, એક સાધારણ સદદ્રઢ સંગ્રહ લ્યો, પરમાત્મ પ્રકાશ લ્યો, ઈષ્ટ ઉપદેશ લ્યો, ગમે તે ગ્રંથ એમાં નાનો મોટો લ્યો, શાળા લ્યો, સમજાય છે. એમાં તો દેવ, ગુરુ, ધર્મ, નવ તત્વો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રો, ખાંડવાયુ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનું સ્પષ્ટ પ્રસિદ્ધ કથન છે. એમાં ક્યાંય ગૂંટો છે નહીં, એમાં ક્યાંય ગૂંટે નથી. એમ ગૂંટો તો નથી પણ ગૂંટે એ તો સ્પષ્ટ પરીક્ષા કરવા માટે તો થઈ શકે. સૂક્ષ્મ નો હોય ત્યાં સંસારનો સૂક્ષ્મ નથી. યથાવૃત્તિ હોય તો એ જાતો ખ્યાલ આવ્યા વિના રહે નહીં. સૂક્ષ્મ ઉત્સાહનો પ્રશ્ન થી એની રૂચિ યથાર્થ હોવી. યથાર્થ રૂચિ હોય તો સત્યની શોધમાં, સત્યમાં અસત્ય પાખંડ ઘટે નહીં. પ્રભુ પાસે પાખંડ ઘટે નહીં. એમ પ્રભુત્વ તત્વ શું છે? સામર્થ સમ્યકનું, દાનદર્શનનું, જ્ઞાનનું, ચારિત્રનું, દેવગુરુને ધર્મનું, પ્રભુતાનું સામર્થ શું છે? એવી જેને સત્યની રૂચિથી શોધ હોય સાથે એનામાં પાખંડને અજ્ઞાન કરી શકે નહીં. એને કોઈ ભરમાવી જાય એમ બને નહીં. તો સમજાણું કાંઈ ફરો તો ઋષિ પાખંડ ન શકે. બુદ્ધિ છોડી હોય બાળકને, પણ એને કોઈ આવીને કે તારા બાપને ઓલા ભાવમાં 25,000 આપ્યા હતા, તો છોકરો શું કહે? અરે ઓલા ભાવની વાત હું કે અમારી બુદ્ધિ છોડીને હું કરું એમ કે તમારી બુદ્ધિ છોડીએ તો એમાં હા પાડી દીધી. અરે હાલાજ ઓલા ભાવમાં 25,000 આપ્યા વાત હું કરે, ખોટો મારો 8 વર્ષનો છોકરો પણ ના પાડે. એમાં કઈ વિશેષ બુદ્ધિની જરૂર છે? એમ સાચા દેવ ગુરુને ધર્મ, સાચા નવ તત્વો, એમાં મોક્ષ તત્વ, કેવળ જ્ઞાન વાળું કેવું તત્વ હોય, સંવર નિદ્રા કેવો સ્વભાવ હોય, આશ્રમ બંધ કેવા હોય, એને કારણે સંવર નિદ્રા ન થાય, એવી વ્યાખ્યા તો સ્પષ્ટ છે. એમાં કોઈ ગડબડ કરાવવા જાય હાલે નહીં.
કેમ શાસ્ત્રમાં એના કથનો તો પ્રસિદ્ધ અને પ્રગાઢ છે. કોઈ સાધારણ ધારણાની વાતમાં તે પડે તો કે છે કે એમાં પણ હું તો સાવધાની રાખીશ. તેમ છતાં કોઈ ઠેકાણે સૂક્ષ્મ અર્થનું અનિતાવરણ થઈ જાય તો વિશેષ બુદ્ધિમાન હોય તેવું તેને બરાબર કરી શુદ્ધ કરશે એવી મારી પ્રાર્થના છે. એ વિનય બરાબર છે. સાધારણ બોલમાં કોઈ ફેર પડે તત્વમાં તો છે નહીં, કેમ કે ગ્રંથમાં એ તો સ્પષ્ટ એ પ્રમાણે આ શાસ્ત્ર રચવાનો નિશ્ચય કર્યો. આ પ્રમાણે શાસ્ત્ર રચવાનો મેં નિશ્ચય એટલી વાત મૂકી તા સમજી વાળી. હવે કેવા શાસ્ત્ર વાંચવા સાંભળવા યોગ છે, કેવા શાસ્ત્ર સાંભળવા અને વાંચવા યોગ છે, એમ કેવા શાસ્ત્ર જોડવા, શીખવા, શીખાડવા, વિચારવા, લખાવવા, ધર્મકથા કરવી, એ કેવા શાસ્ત્ર જોઈએ એની વ્યાખ્યા કરે. સમજાય છે કાંઈ? ભગવાનભાઈ મેં આ વધારે છે. હા એકડમાં તો સમજાણું કાંઈ? એવા શાસ્ત્રો વાંચવા, સાંભળવા, સંભળાવવા, જોડવા, શીખવા, રચવા, શીખવા, શીખવાડવા, વિચારવા, લખવા અને લખાવવા, એવા શાસ્ત્રો વાંચવા આ બોલ આટલા કહેવાય છે. એ વાતની વ્યાખ્યામાં કરે. જો આ સમજવા જેવી મુદ્દાની રકમની વાત સમજાણો. એ નીચે શબ્દ છે બીજા માથે બોલાવે બે નીચેથી લીધા કરે. નીચે અહીં વાંચવા, સાંભળવા પ્રમાણે જોડવા, શીખવા, શીખવાડવા, વિચારવા, લખવા, લખાવવા, આ સાચા શાસ્ત્રો આવા. આ તો અત્યારે મેળવેલું નથી. પંડિતોને કે ભાઈ આવા તત્વો લખવા, બીજા લખવાની, ના અમારે પગાર જ્યાં મળે ત્યાં ગમે એવા લખવા, ગમે એવા. આ વાત પરિષદ ભરાણી હતી. તેમાં એક પ્રસ્તાવ મૂકવાનો હતો કે ભાઈ સત્યશાસ્ત્ર હોય એને લખવાનું પરિષદ રહેવા, બીજાના લખવાની ના અમારે હવે પ્રસ્તાવ નીકળી ગયો. આવજો ને. આ કે છે કે ધર્મના અર્થીઓએ વિદ્વાન હો કે સમજીતી હો કે જ્ઞાની હો કે ગ્રસ્ત હો કે મુનિ હો, એવા શાસ્ત્ર વાંચવા, સાંભળવા, સંભળાવવા એ વગેરે એવા શાસ્ત્ર સાંભળવા, વાંચવા, જોડવા, શીખવા, શીખવાડવા, વિચારવા અને લખવા અને લખાવવા. ચાલો લખાવવા ક્યારે ભાઈ જાતે લખે કે લખાવે પણ કેવા હોવા જોઈએ. બરાબર યથાર્થ વસ્તુ હોય કે એવા શાસ્ત્ર એક પંક્તિમાં મૂકી દેશે. જે આયમ મોક્ષ માર્ગનો પ્રકાશ કરે, એક ટુકડો મૂકી દે. જે આયમ મોક્ષ માર્ગનો પ્રકાશ કરે એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, વિતરાગી પરિણામનો પ્રકાશ કરે. સમજાય છે કાંઈ? કેમ કે જગતને હિત તો કરવું છે અને હિતનો નાશ કરવો છે. તો જે શાસ્ત્ર આયમ મોક્ષ માર્ગ, આત્માનો છુટકારો થાય, બંધનથી છૂટે, જે ભાવે બંધન થાય તે ભાવથી છૂટવાનું બતાવે અને જે ભાવથી અબંધ પરિણામ થાય એવો મોક્ષનો માર્ગ કરે, પ્રકાશ કરે. તે જ આયમ વાંચવા અને સાંભળવા યોગ છે. આમાં તો ઘણું આવ્યું. શું આવ્યું હોય? જે આયમ આમ આત્મા પૂર્ણાનંદ. કેમ કે જે મોક્ષ કરવા માંગે છે એ મોક્ષ
એ કઈ બહારથી આવેલી ચીજ મોક્ષ અંતરની શક્તિ રૂપે આત્મા મોક્ષ છે અને પ્રગટ રૂપે આત્મા એ શક્તિને અવલંબે શ્રદ્ધા જ્ઞાનને રમણતા વિતરાગી પર્યાય દ્વારા કરીને જેને પૂર્ણ મોક્ષ થાય એવું જે આજ્ઞામાં પ્રથમ હોય તો નિર્મલજી बहुत आ गया उसमें तो देखो आज्ञम की कसौटी तो सोना को कसौटी करते हैं कि नहीं आज्ञम की कसौटी ये आज्ञम मोक्ष मार्ग एમાં તો એમ પણ આવ્યું કે આત્મા છે એને અનાદિનું અહિતપણાની માન્યતા છે એને હિતપણાની માન્યતા હિતપણાનું જ્ઞાન અને હિતપણાની રમણતા બતાવે અહિતના વિકારનો નાશ કરવાનું બતાવે હિતપણાના માર્ગની ઉત્પત્તિનું બતાવે એનું નામ આજ્ઞમ કહેવાય બાકી આજ્ઞમ કહેવાય હવે તો તું આ ગયા અહિતનો નાશ બતાવે પણ એની આ આજે મને એનું નક્કી તો કર કે પહેલો તારે હિત કરવું છે કે નહીં તો હિતથી શાંતિથી થાય કે અશાંતિથી થાય તો જે કોઈ અશાંતિ પુણ્ય પાપ આશ્રમને બંધતી હિત બતાવે આજે નહીં જે કોઈ અરાગ પરિણામી સત્તા જ્ઞાનને રમણતાથી મુક્તિનું કારણ બતાવે મુક્તિ બતાવે છે મોક્ષમાં એ જ આજ્ઞાનો પહેલો ટૂંકો સીધો હિત કરવું છે કે નહીં કે હા તો હિત કઈ રીતે અનાદિકાળથી અહિત ચાલ્યું આવે છે અનાદિકાળથી પુણ્ય પાપ આશ્રમ બંધની દશા ચાલી આવે જીવ તો છે પુણ્ય પાપ આશ્રમ બંધ ચાલી આવે નથી શું સંબંધ નિદ્રાને મોક્ષ નથી શું મોક્ષનો માર્ગ શું કહ્યું અનાદિથી જીવ છે જળ છે અને તેનામાં પુણ્ય પાપ આશ્રમ ને બંધ આ સતત્વો તો અનાદિ ચાલ્યા આવે ભાઈ તો બરાબર છે આ ઉમેરમાં કારણ એટલું જ હોય તો લક્ષ કોના ઉપર કરે એ જે અજીવ પણ છે જીવ પણ છે અને એ જીવને વર્તમાન શાંતિ હોય તો એનામાં આશ્રમ પુણ્ય પાપ અનાદિથી ચાલ્યા એમ હોઈ શકે તો અનાદિથી પુણ્ય ને પાપ દયા ને દાન ભક્તિ વ્રત કામ ક્રોધ એવો વિકાર ને બંધ ભાવ અને એ પુણ્ય પાપનું એમાં આશ્રમ હમાઈ જાય એ અજીવ પુણ્ય પાપ આશ્રમ બંધ અને જીવ ઈચ્છા હજાવે જે જીવને શાસ્ત્ર શ્રવણ કરવા છે સાંભળવા છે વાંચવા છે ક્યાં હેતુ એ કે હિતને બચી ત્યારે જે કરી રહ્યો છે એમાંથી કઈ પલટો કરવા માટે જીવ છે એ અનાદિથી પુણ્ય પાપ આશ્રમ બંધની દશા કરી રહ્યો છે એમાંથી પલટો કરવા માટે જે શાસ્ત્ર એ જીવને કાયમ બતાવે એ જીવને જીવના આશ્રયે પુણ્ય પાપ આશ્રમ બંધનો વ્યયનામ નાશ બતાવે અને સ્વભાવને આશ્રય મોક્ષનો માર્ગ સમ્યક સંજ્ઞાન ચારિત્ર બતાવે અને એનું ફળ પૂર્ણથી મોક્ષ બતાવે એને આજ્ઞમ કહેવાય બરાબર છે આજ્ઞમની વ્યાખ્યા કોને કેવા આજ્ઞમ વાત તો બહુ સારી આવી છે કે મારે ત્યાં સાંભળવામાં આવું સારું હોય તો ઠીક પડે એ તો બહુ સારું ભાઈ અહીં તો સાદામાં સાદી એવી મીઠી વાત આવે છે દરેક એના બીજમાં જ્ઞાનમાં જરીક માધ્યમ લઈને જરી મૂકે ને ગોઠવે તો એને એવું લાગે કે આ તે કોઈ મારા એને વિચારવું તો એને જોઈએ ને મનભાઈ કાંઈ ને કંકેરી લાવ્યા જાય દઈ રહ્યું જે આજ્ઞા જે શાસ્ત્ર એના કથનું મોક્ષ માર્ગનો પ્રકાશ કરે આખી વાત કરે ત્યારે બંધ માર્ગનો મોક્ષ માર્ગના પ્રકાશનું જ્ઞાન એવું
બંધ માર્ગનો અભાવનું પણ જ્ઞાન, પણ અભાવનો મોક્ષ માર્ગના ભાવનો જે શાસ્ત્ર ગમે તે રીતે જ્યારે અનુયોગ હોય, કથાનુયોગ હોય, શરણાનુયોગ હોય, દ્રવ્યાનુયોગ હોય કે કર્ણાનુયોગ હોય, મોક્ષ માર્ગ ઓહો આત્મા અને શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર જોતો હોય તો વર્તમાન દશા ચાલી આવે છે, એનું રુચિ છોડ, એ રુચિ છોડી નાખી વાતો કરે ને, પણ જે તને હિત કરવું છે, શાંતિ જોવે છે, આનંદ જોવે છે, એટલે કે મુક્તિના રાહ પંથ જોવે છે, તો મુક્ત સ્વરૂપ વસ્તુ સુખ એના અવલંબેથી મુક્ત સ્વરૂપનો મોક્ષના કારણની દિશા પ્રદાન થશે. સમજાણું કાંઈ આમ જે આજ્ઞમ બતાવે, મોક્ષ માર્ગનો પ્રકાશ કરે, તે જ આજ્ઞમ વાંચવા સાંભળવાનું છે. શું કે છે? ગમે આજ્ઞમ વાત કરે, કર્ણાનુયોગની કરે, પ્રકૃતિની કરે, કોઈ આશ્રમ બંધની વ્યાખ્યા કરે, પણ એનું પ્રયોજન શું કે આ સ્વભાવાન વસ્તુ છે, એને પલટો માર અનાદિથી પુણ્ય પાપ વિકારની પર્યાય રૂપે અવસ્થા રૂપે રોકાઈ ગયો છો, એ સ્વભાવનો આશ્રય કરીને શ્રદ્ધા જ્ઞાનને રમણતા પ્રગટ કરે. બીજા આશ્રવ બંધથી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર થશે નહીં, અને શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કોઈ અજીવના નિમિત્તે કે ગુરુ મળ્યા કે એને લક્ષ્ય થશે નહીં. આમાં તો નિમિત્તે ઉડી ગયો, વ્યવહાર ઉડી ગયો. જે આજ્ઞમ વ્યવહારને નિમિત્તથી મોક્ષ માર્ગનો પ્રકાશ ન કરે તો અવલંબન એ સ્વભાવને અવલંબે પ્રગટ થાય. આવી જે વાત કરે તે આજ્ઞમ महेंद्र जी तो बहुत ठंडा है, तो उसे बड़ा अच्छी लगती है. क्या है कहने समझला तो मार्ग तो आते मार्ग तो ऐसा है, वस्तु तारे नक्की को प्रश्न प्रभु वो है कि नहीं है, कि नहीं है, तो है तेरी हयाती में कुछ वर्तमान में विरोध है कि नहीं. वो वर्तमान में विरोध न हो तो कोई शांति प्रकट होनी चाहिए. तो मेरे मुझे शरीर में रोग आते हैं, प्रतिकूलता आते हैं, वो तो जड़ की दशा है. तेरा लक्ष्य पर ऊपर जाते हैं, वो लक्ष्य कराते नहीं, लक्ष्य तेरा पर ऊपर जाते हैं, तो तेरी दशा में बंद भाव है कि नहीं. बंद भाव है और उसका नाश करने की अपूर्व दृष्टि बतावे कि जिस बंध का अवलंबन नहीं, शरीर का अवलंबन नहीं, और बंधन से छूटने का बतावे. तो बंधन से छूटने का तो शुद्ध चैतन्य ज्ञानानंद है, क्योंकि प्राप्त की प्राप्ति होती है. वो आत्मा में जो सम्यक दर्शन ज्ञान चारित्र की निर्मल क्रिया का पिंड न हो तो कहां से आएगा. ये व्याख्या है भगवान आयम કે તારા તત્વમાં પ્રભુત્વ પૂરણ પડ્યું છે. તારી વર્તમાન દિશામાં અપ્રભુત્વના પામરતા થઈ ગઈ છે. એ પામરતાને પ્રભુતાના અવલંબે પર્યાયમાં પ્રભુતા લાવી શકાય. સમજાય છે હવે મારે થોડા થોડા સમજાય છે. આ મુદ્દાની વાત છે, આ મુદ્દાની રકમ છે. એ આજ્ઞમ મોક્ષ માર્ગનો પ્રકાશ કરે, આમ બંધનથી છૂટવાની રીત બતાવે, બંધનથી છૂટવાની રીત બતાવે, એટલે કે પૂર્ણ મુક્ત થવાના રાહ બતાવે, પૂર્ણ મુક્ત થવાનો પંથ બતાવે,
તો પૂર્ણ મુક્તમાં જે કંઈ પણ અવલંબન નથી અને એના માર્ગમાં પણ પરનું અવલંબન કંઈ છે એ એમ મોક્ષ માર્ગનો પ્રકાશ કરે. અવલંબન કંઈક છે, અવલંબન કંઈક છે એ એમ મોક્ષ માર્ગનો પ્રકાશ કરે. સમજાય છે? એ એમ વાંચવા नहीं, शक्ति में आगे नहीं, दूसरा आगम नहीं वांच. जिसने राज से धर्म बताया है, कर्म हो तो मेरे को लाभ हो ऐसा बताया हो, समझाई है. और राग होते होते कभी संसार का नाश होगा बताया हो, ऐसा शास्त्र वांचवा सांभळवा योग्य नहीं. વાંચવા આ જ આગળ વાંચવાને સાંભળવા યોગ્ય છે. હવે આવા સાંભળવા યોગ્ય પણ એ સચ્ચા શાસ્ત્ર પજાવી ક્યાં है? पहले सच्चा शास्त्र पजाई नहीं. सच्चा शास्त्र में वो है प्रजा, उसका नाम सच्चा शास्त्र प्रजा कहते हैं. नहीं तो मिथ्या शास्त्र प्रजा होगी, उसकी दृष्टि में मिथ्या है. सच्चा शास्त्र को सच्चा शास्त्र किसको कहना हो तो लक्ष्मण मानते हैं कि जिसमें बंद मार्ग रहित की व्याख्या है उसमें, और उसमें ऐसा कहा हो, उसमें कहा हो ऐसा कौन है, उसमें कहा हो ऐसा न मानकर दूसरा माने तो सत्य आगे वांचते नहीं. सत्य आगे वांचते सुनते भी भले समझदार हो, भले समझाइए वो समझदार અહીં તો કે છે કોઈ પણ શાસ્ત્ર આગમનું એવું હોવું જોઈએ કે એ જીવની કાયમી હૈયાતી રાખીને, કાયમી હૈયાતી સિવા હૈયાતી સત્તા मौजूद रखकर उसकी दशा में जो विकृत विरोध विकार हो गया है उसको सोने का ही शास्त्र कहते हैं. दूसरा क्या करना है उसको? तो जे शास्त्र में से बांध कर सुनकर सांभर विचार करते हैं, विकार रहित बताया है ऐसा उसमें है, ऐसी दृष्टि से बातें सुने तो सत्य आगम वाचा पूर्ण कहवा. और साचा आगम में बंधु कथन उसमें विपरीत दृष्टि से बात है, तो आगम नहीं वाच्य एनी दृष्टि वाची है. उसकी दृष्टि वाची है, अपनी दृष्टि मुख्य मानते हैं. तो क्या कहते हैं ऐसा दृष्टि में निखारस से वांचते सुनते हैं भाई. एनो प्रश्न एम के आशा आजिम पर बताई जाने चले तो सात आजिम है नहीं, वांचना तो सात आजिम है, वो तो आजिम सत्य है, उसकी दृष्टि में है ऊंधा समझते. वो तो पहला कही दिया कि साता देव गुरु धर्म और साता नौ तत्व सम्यक संज्ञान सारी तरह मिथ्या धर्म का निरंतर को स्पष्ट થઈ શાસ્ત્રોમાં એના જે વિપરીત કલ્પે એને શાસ્ત્ર વાંચવાની દૃષ્ટિ હતી, એને સાંભળવાની પણ લાયકા ભરખી નથી. કુમાર સમજાણો ભાઈ ભગવાનભાઈ આવું શું કરો ખબર આવે તો આપણને શું ખરાબ બપોરનું બહુ જીવું પડે. સમજાય છે કાંઈ બપોરનું જીવું યાદ તો જેવું વાંચતો સમજાણો. આને કહે છે જે આગમ મોક્ષ માર્ગનો પૂછવાનો માર્ગ, એના ભેગો બંધ થવાનો માર્ગ ને બંધ તત્વને વર્ણવે, બંધના માર્ગને વર્ણવે, પણ એનું પ્રયોજન ઉત્પન્નના માર્ગનું પ્રયોજન એમાં છે. બંધનના કારણ આશ્રમને સમજાવે એટલા પૂરતું પ્રયોજન નથી. આશ્રવથી અહિત છે, એ છે બંધથી અહિત છે એમ સમજાવવામાં સંવરથી ઉપાધિ છે, નિર્જરાથી હિત છે, મોક્ષ પ્રવી છે એ સમજાવે તે આગમને
આગમ કહેવાય એવા આગમમાં વાંચવા સાંભળવા યુદ્ધ છે. એવા આગમ જોડવા શીખવા આવા શીખવા બીજા વેદિયા શાસ્ત્રને શીખવા નીકળે. બીજાને શીખવાડવા ભાષા શીખવાડવા ભાઈ બીજા કે આ વાંચો વ્યાખ્યાનમાં ફલાણું વાંચો ફલાણું શીખવા શીખાડવા વિચારવા લખાવવા એ બધા આવા શાસ્ત્ર હોય કે આત્માર્થે સાંભળવાને વિચારવાને લખવાને લખાવવા. બીજાની પ્રવાહની પરંપરા ચાલી જાય ઊંધો જ્ઞાની અને આત્માર્થી કરતા નથી. સમજાણું કારણે બાપ દાદા ખોટા ના વિચારો એ ખોટો હતો તેના બાપ દાદા ખોટો નાના વિચારો એની દૂધમાં પડતો હતો. ત્રણમંતના ના તીર્થંકર થયા એ તીર્થંકર પણ પહેલા પૂર્વે અનંતરા તીર્થંકરના સમુદ્રમાં ગયેલ તથા વિરુદ્ધ લઈને આ તીર્થંકર ખુદ એ તીર્થંકર નહીં થયા પહેલા અનંતવાર સમુદ્રમાં ગયેલ મિથ્યા દ્રષ્ટિ બને પાછો આવ્યો એટલે શું થયું ખોટી દીધું. વાસ્તુ મોક્ષનો માર્ગ શાંતિ આનંદ પવિત્રતા શુચિતા ગૌતતા સત્યતા અહિંસકતા સવાઈ રહિતતા એ બધી વિકરાગી પર્યાય છે. અરાગી દશા છે. સંગત સંજ્ઞાન ચારિત્ર પણ અકથાય દશા છે. કથાય દશાનું જેમાં સ્પષ્ટ કથન હોય જેમાં ગડબડ ગોટો ન હોય એવા આગમ વાંચવાને સાંભળવા તે યોગ્ય છે. એનો અર્થ એ સિવાયના બીજા સાંભળવા અને વાંચવા યોગ્ય નથી. કોઈ અર્થ જોવા વિચારવા કરે એ પ્રશ્ન કઈ રહેતો એ આગમ તરીકે આ આગમ છે માટે વાંચવું કેમ નથી. એ તો કુવાગમ છે પણ એમાં સુખ માટે કેમ જાણીને વાંચે. કારણ કે સંસારમાં જો વજાયા છે જીવ નાના પ્રકારના દુઃખોથી પીડિત છે. એક વાતચીત કરે સંસારમાં ભગવાન આત્મા અનાદિનો અનેક પ્રકારના દુઃખોથી પીડિત છે. દુઃખથી પીડિત છે. દુઃખમાં આકુરતા અરે આકુરતામાં નરક ઢોરમાં ક્યાં પોતાની દશામાં આકુરતા છે તેથી દુઃખી. શરીર દુઃખનું કારણ નથી. સંયોગ સુખનું કારણ નથી. પૈસા સુખનું કારણ નથી. નિર્ધનતા દુઃખનું કારણ નથી. નિર્ધનતા તે દુઃખ રૂપ નથી. સધનતા તે સુખનું કારણ નથી. સધનતા તે સુખ રૂપ નથી. ફક્ત આકુરતા એ જ કથાય તે દુઃખનું છે. સમજાણે ભાઈ જો શાસ્ત્ર રૂપી દીપક વળી સુખથી મુક્ત થવું અને સુખની પ્રાપ્તિ થવી એ જ મોક્ષનો માર્ગ છે. આશ્રમ અને બંધ ભાવ પણ દુઃખ છે. દુઃખ સંયોગમાં નથી. પુણ્યને પાપ અને વિકલ્પોનું ઉઠવું સુધાસુખનું વૃત્તિ ઉઠવી વ્રત્ય વ્રતના વિકલ્પો ઉઠવી પણ દુઃખદાયક છે. સમજાય છે. વ્યવહાર વ્રતો નિત્ય વ્રતો સૌથી ચિંતા છે. સંસારમાં જે અનેક પ્રકારના દુઃખોથી નાના પ્રકારની મોટી નાના અનેક પ્રકારની આકુરતા નાની મોટી પણ આકુરતા નાખે. સ્વર્ગમાં પણ આકુરતા, નરકમાં આકુરતા, મનુષ્યમાં આકુરતા, શેષમાં આકુરતા, રાજમાં આકુરતા. જેમ કે જ્યાં આત્મા પરદેવનો આશ્રય લઈને સુખ લેવા માગે છે એ બધી આકુરતા અશાંતિ એટલે કે દો શાસ્ત્ર રૂપી દીપકવી શાસ્ત્ર રૂપી જીવાવરી એ મોક્ષ માર્ગને પામે. શાસ્ત્ર રૂપી જીવાવરી એ જો મોક્ષ માર્ગને પામે એટલે કે આત્માના પવિત્ર આનંદપૂર્ણ રૂપ દેખાયેલું મોક્ષ એને પામવાનો અંતરમાર્ગ રસ્તો પામે તો તે મોક્ષ માર્ગમાં ગમન કરી તે મોક્ષ માર્ગમાં અંદર પરિણમન કરી ગમન કરીના અંતરમાં પરિણમન કરી એ
મોક્ષ માર્ગમાં ગમન કરી જો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળ વિતરાગતાનું ગ્રહણમન કરી અને જે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર રૂપી આશ્રમ બંધની આકુલતા છે એવી આકુલતાના દુઃખોથી મુક્ત સમજાણું કરાય. હવે મોક્ષ માર્ગ તો એક વિતરાગ ભાવ છે. સમજે વાત કરી સ્પષ્ટ ખુલી નથી વાત. હવે મોક્ષ માર્ગ તો એક વિતરાગ ભાવ છે. મોક્ષ માર્ગ કોઈ રાગ નથી, પુણ્ય નથી, વ્યવહાર નથી, મોક્ષ માર્ગ જ નથી. મોક્ષ માર્ગ તો એક જ પ્રકારનો અવિકારી પરિણામ છે. संदर्भाने मोक्ष मार्ग तो एक वितराग भाव है. खराब हो गया उसमें जो वितराग भाव राग पुण्य व्यवहार और निमित्त का अलग छोड़कर उस स्वभाव का आश्रय परम परिणामी खुदानंद स्वरूप एक रूप शक्ति 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 ये स्वभाव में शक्ति रूप सत्व में सत्व एना अवलंब है. ये वितराग श्रद्धा ने राग ने पुण्यना अभाव वाली ज्ञान दिशा અને રમણતા થાય એ વિતરાગ ભાવ એ જ એક મોક્ષ માર્ગ. વચમાં રાગ આવે, દયાદાન આવે, વ્રત આદિના પરિણામે મોક્ષ માર્ગ નથી. જો એક વિતરાગ ભાવથી મોક્ષ માર્ગ છે, મોક્ષ માર્ગથી વિતરાગ ભાવ પણ છે અને વચ્ચે રાગ ભાવ આવે એ પણ મોક્ષ માર્ગ છે. એમ છે राग में उल्टा है. राग जितना आते हैं वो मोक्ष मार्ग है ही नहीं. समझाई है कहाँ है? पहले से लक्ष्यों के एक धारा 9 अध्याय સુધી एक धारा લોકો સમજવાને આ શાસ્ત્રને ઉદાર કરે. આ વાંચીને પણ પાછું કલ્પનામાં ना कि वहां से मोक्ष मार्ग ना कि भाई व्यवहार तो करना पड़ता है. व्यवहार बिना होता है. व्यवहार का पेट में नीचे पड़ा है. वो राग का पेट में मोक्ष मार्ग पड़ा है. तो करे मन के कल्पना आगे में से कहते नहीं. आगे में देखो मोक्ष मार्ग तो वितराग भाव है. एक वितराग भाव है. पाछो मोक्ष मार्ग तो एक वितराग भाव. एक वितराग भाव એટલે બીજો રાગ ભાવ પણ મોક્ષ માર્ગ છે એમ નહીં. એક જ વિતરાગ ભાવ મોક્ષ માર્ગ. અનાદિ પિતા મહાવિદ્ય ક્ષેત્ર હો, ભરત ક્ષેત્ર હો, નિર્વત ક્ષેત્ર સ્વર્ગમાં હો, નરકમાં હો, એમાં આત્મામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિર્દિષ્ટ કલ્પ વિતરકના આશ્રય જ્ઞાની શ્રદ્ધા જ્ઞાનને રમણતા એક જ મોક્ષ માર્ગ છે. બીજો મોક્ષ માર્ગ ત્રણકાળમાં જૈન આજ્ઞામાં બન્યો. હલકો કાળ છે એટલે ક્યાં आता घी और कौन शक्कर उसकी पकवान बनता है कि नहीं? ये पकवान दूसरा का बनता है. तो पकवान तो अलग बने અને ઊંડા ઉપરની છે એટલે એકને એક ચાર થઈ જતા છે. ઊંડા ઉપરની કાળ છે. એકને એક 4 કરો, એકને એક 2 ને. ઊંડા ઉપરની કાળ છે એટલે ઊંડા ઉપરની કાળ છે. માંથી માનવના પેટમાંથી ઉતરો જન્માયો. ઊંડા ઉપરની કાળ છે. ઊંડા ઉપરની કાળ છે એટલે કે શું છે? ઊંડા ઉપરની કાળ છે માટે આંબાને ઉપર સબ લીંબોળી લગાવો. લીંબોળી પાકી ભાઈ. ઊંડા ઉપરની કાળ છે આંબે લીંબોળી પાકી. ત્રણકાળમાં પાકી. સમજાય છે? એ તો સમજનારા, ઓળખનારા, પ્રયત્ન કરનારા થોડા જેથી કરીને શું વસ્તુ ફરી જાય? વસ્તુ બીજી થાય નહીં. ના ભાઈ ઊંડા ઉપરની કાળ છે ભાઈ. આ માનવના પેટમાં, ઇન્દ્રિયના પેટમાં એમ કે કૂતરા પાક્યા. ઊંડા ઉપરની કાળ છે.
મને નીકળતા સમજાય છે ભાઈ. મોક્ષ માર્ગમાં બંધ માર્ગ પાકે અને બંધ માર્ગની તારે મોક્ષ માર્ગ પાકે એવો ઊંડાસ પણ કાળમાં હોય નહીં. સમજાણું કાંઈ લીમડે કેરી પાકે કે જંબ એમ બંધ માર્ગે મોક્ષ માર્ગ પંચમાળામાં થાય એ ત્રણ કાળમાં બને. चंद्र तो एक ही है, अपनी अंगुली अक्सर अक्सर दो देखते हैं तो क्या न्याय दो नहीं जाता है. ऐसे आत्म शास्त्र में तो यथार्थ बात है पर अपनी कल्पना होकर उसको मानते हैं, दूसरा विधाबात हो जाता है. से होता है, बंद से होता है, ऐसा होता है. ये तो એની દૃષ્ટિનો વિશેષ है. વસ્તુમાં નથી આ જ્ઞેય શાસ્ત્ર જ્ઞેય છે એ જ્ઞેયના વિષયમાં આવું જ્ઞાન હોય જ નહીં કે બંધ અને રાજથી ધર્મ થાય એ વિષયમાં હોઈ શકે. એક મોક્ષ માર્ગ પછી એક માર્ગનું વ્યાખ્યા એક વિચાર એક વિતરાગ દશા વર્ણો અવલંબન છૂટીને શુદ્ધ ચૈતન્ય શક્તિનો પિંડ છે. એમાંથી વિતરાગ શ્રદ્ધા વિતરાગી જ્ઞાનને વિતરાગ વિચારી કરો. રાજની શ્રદ્ધા એટલી સરળ રાજના અવલંબન જ્ઞાન રાજથી ચારી કરો એનો નાશ કરાવે અને વિતરાગ ભાવની ઉત્પત્તિ કરાવે તે એક મોક્ષ માર્ગ. સમજાણું કારણ આ વાતને એને સરવાળે શાંતિ જોવે છે કે નહીં તો એના એ કાળમાં શરૂઆતમાં શાંતિ છે, સરવાળે શાંતિ આવશે કે નહીં. પહેલા ઊંડા મૂકે સંખ્યા આવે, પહેલા ઊંડા મૂકે સરવાળે સંખ્યા ક્યાંથી આવી જાય. પહેલા પંદ ભાવ છે અને પછી આવશે મોક્ષ મારા ક્યાંથી આવશે. શાસ્ત્ર એમ કહે નહીં. શાસ્ત્ર જેની સંખ્યા બતાવવી છે એના આંખ બતાવે. મોક્ષની પર્યાય પ્રગટ કરવી છે તો એનો લક્ષણ બતાવે કે વિતરાગ શ્રદ્ધા વિતરાગી ચારિત્ર એ મુક્ત માર્ગનું લક્ષણ છે. તેને તમે સમજાવો પ્રગટ કરો. એક જ શાસ્ત્રનું કથન બાકી બધું આવે એમાં આ જ્ઞાન થતા જાણવાનો વિષય રહી જાય. માચેજી શાસ્ત્રોમાં કોઈ પ્રકારે ગમે તે કથનમાં રાગદ્વેષને મોહ ભાવોનો નિષેધ કરી પુલાનો ભાવ બતાવી જય કરી. રાગદ્વેષ મોહ મોહ મિથ્યા અને રાગ એટલે પ્રીતિ દ્વેષ એટલે પ્રવૃત્તિ સંગમો એનો નિષેધ કરી. કોઈ પણ રીતે રાગદ્વેષ મોહનો નિષેધ व्यवहार का निषेध आ गया भाई. व्यवहार का निषेध आ गया. कोई भी रीति शास्त्र व्यवहार आते निषेध करे तो उसको अधिकार चलते उभा ये अधिकार व्यवहार निषेध करे और निश्चय नो आदर करावे તે શાસ્ત્ર બીજા શાસ્ત્રો વિશે સમજાનું કારણ રાગ દ્વેષ મોહ ભાવોનો કોઈ ભાવની વ્યાખ્યા છે. સંયોગની વાત નથી. સંયોગોનો નિષેધ કરે અને સંયોગોનો આદર કરાવે એવા રહે નહીં. अंतर में जो विकारी राग द्वेष मोह, राग द्वेष में शब्द दया है, पर की दया परिणाम राग है, पर को मारना हो द्वेष भाव है और दया में सम्यक दर्शन मानना हो मोहना मिथ्या भाव है. एवा भावों निषेध करी એવા રાગ દ્વેષ અને મિથ્યાત ભાવનો અભાવ કરાવી વિતરાગ ભાવનું પ્રયોજન પ્રગતિનું હોય જેમાં એકલો વિતરાગ ભાવ કર્ણાવલંબન જ્ઞાનો ચિરાનંદનાવલંબી ભાવ એવા વિતરાગ ભાવનું પ્રયોજન પ્રગતિનું હોય તે સાથે વાંચવાના આબવાયું છે. સમજાય છે કાંઈ ભગવાનજી? આ તો કેવા શાસ્ત્ર ભાઈ શાંતિથી સાંભળે તો કમ. ઝઘડા કરે તો બાપુ પાર આવવાનું નથી, વાદ વિવાદ કરે તો પાર ન આવે. એ તો ઘણા કાળનું એ જાતની સુયુક્તિ શીખ્યા હોય કે વાતમાં તો પાર આવે. તત્વને જો સમજે તો આ તો બહુ છે.
સાચા શાસ્ત્રને બાને પણ એના અર્થો ખોટા કરીને કુશાસ્ત્રને પૂછે એને સાચા શાસ્ત્રનું લક્ષણ અનેકાંત છે. આજે આશુભાઈ સાચા શાસ્ત્રનું લક્ષણ અનેકાંત છે. અનેકાંત એટલે કે રાગથી વિતરાગતા નહીં, વિતરાગથી રાગ નહીં, જીવથી જડ નહીં, જડથી જીવ નહીં, વ્યવહારથી નિશ્ચય નહીં, નિશ્ચયમાંથી વ્યવહાર છૂટે નહીં. બસ એ જ અધિકાર કહેતા રાગ દ્વેષ મોહનો અભાવ કરી અને વિકાર ભાવરૂપીઓ જો અનેકાંત થઈ ગયો. રાગ દ્વેષ અતત્વ શ્રદ્ધાનો અભાવ અને સ્વતત્વની શ્રદ્ધા પૂર્ણ અને વિતરાગતાના પરિણામની ઉત્પત્તિ એનું અનેકાંત કહેવાય. અનેકાંત શાસ્ત્રનું લક્ષણ અમને કહેવાય. એ આવ્યું પછી છે તમારે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે કોઈ પણ પ્રકારે એમ કે ભાઈ જો જ્ઞાની નિમિત્ત મળવા જોઈએ પહેલા